નમસ્કાર. જીતવો છે મારે તો કેળવણી નામે કિલ્લો, કારણ ધારણ કર્યો છે મેં તો શિક્ષક નામે બિલ્લો. જી હા, હું જયાબેન ગોહિલ છેલ્લા 26 વર્ષથી શિક્ષણની આ અવિરત યાત્રાની અંદર બાળકોમાં જ્ઞાનનું વારીસિંચન કરી રહી છું. હાલ હું 2 વર્ષથી વેલણ પે સેન્ટર પ્રાથમિક શાળાની અંદર ધોરણ 3 થી 5માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરાવી રહી છું. આ અભ્યાસ કરાવતા મને બાળકોની ઇંગ્લિશ વિષય પ્રત્યેની ઉદાસીનતા જોવા મળી. અંગ્રેજી વિષયનો એમના હૃદયની અંદર અને મનની અંદર ભાર જોવા મળ્યો, ડર જોવા મળ્યો અને બસ મને એક ઇનોવેશન કરવા માટેનું શીર્ષક મળી ગયું. બસ ત્યારથી જ આ શરૂ કરેલી યાત્રા હજુ પણ શરૂ છે. મારે બાળકોમાં રહેલા આ ડરને, આ હાવને અને આ ભયને દૂર કરવા માટે થઈ અને સૌ પ્રથમ મેં મારા સ્ટાફ સાથે ચર્ચા કરી અને શરૂઆત કરી પ્રાર્થના સભાથી. જી હા, પ્રાર્થના સભાની અંદર દરરોજ હું એક એક્શન સોંગ, ક્યારેક રાઇમ્સ, ક્યારેક રીડલ્સ, ક્યારેક ગેમ્સ ઇંગ્લિશમાં બાળકોને ગવડાવતી, બોલાવતી અને ગેમ્સ રમાડતી. આનો પ્રભાવ એટલો બધો પડ્યો કે અમારા બાળકો ધોરણ 3 થી 5ના જ નહીં, મને તો ચિંતા 3 થી 5ના મારા વિષયની હતી, પરંતુ બાલવાટિકા અને ધોરણ 1 થી 2ના બાળકો પણ રિસેસમાં અને વર્ગ કાર્ય દરમિયાન ઇંગ્લિશના ગીતો ગાતા અમને જોવા મળ્યા. અને બસ મને એક સરસ મજાની સીડી મળી ગઈ અને એક પછી એક પગથિયા ચડતા હાલ અમે ક્યારેક ટીએલએમ વર્કશોપ શરૂ કર્યો, ક્યારેક ટીએલએમનું પ્રદર્શન ગોઠવું, અધ્યયન અને અધ્યાપન નિષ્પત્તિઓ અમારી સોલ્વ કરી શકાય એ રીતના અમે એસએલએમ બનાવી, સેલ્ફ લર્નિંગ મટીરિયલ્સ અને બાળકો સુધી પહોંચાડ્યા. એનો મારા વર્ગની અંદર મેં ઉપયોગ કર્યો અને સાહેબ મને પરિણામ એટલું મળ્યું કે હાલમાં ગત વર્ષના પરિણામ કરતાં એકમ કસોટીમાં, વાર્ષિક પરીક્ષા, સત્રાંત પરીક્ષાના પરિણામની અંદર મારા વિષયની અંદર મને 80%થી વધારે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે છે એ અપ થતું જોવા મળ્યું. હજુ પણ મારી આ યાત્રા અવિરત ચાલુ રહેશે અને મારા બાળકો હજુ પણ પોતાનું એમનું જે ઇનોવેશન કાર્ય મારું છે એના કારણે પોતાનું પરિણામ સુધારી શકશે એવી આશા રાખું છું. નમસ્કાર. નમસ્કાર. અહીં વેલણ પે સેન્ટર પ્રાથમિક શાળામાં ધોરણ 3 થી 5માં ઇંગ્લિશ વિષયને સરળ બનાવવા માટે અમે ટીએલએમનો નિર્માણનો એક વર્કશોપ રાખેલો હતો. અત્યારે અમારા બાળકો આપની સમક્ષ ટીએલએમનું પ્રદર્શન કરી રહ્યા છે. સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણા માટે આનંદની વાત એ છે કે કોડીનાર તાલુકાના ગૌરવ એવા એસઆઈ સ્કૂલ ઇન્સ્પેક્ટર માનનીય બારડ સાહેબ, વિનોદભાઈ બારડ સાહેબ પણ અમારું આ ટીએલએમ પ્રદર્શન નિહાળવા માટે આવેલા છે. આપનું પણ શાળા પરિવાર વતી બધા જ બાળકો આપણે વેલકમ કહેજો. વેલકમ
વેલકમ સર. આપની સમક્ષ અહીં બાળકો આપણને ઇમોજીસ બતાવી રહ્યા છે. એક દીકરી સુંદર મજાનું હાર્ટલી આપણને વેલકમ કહી રહી છે. હાય બેટા. હા, સરસ, મોસ્ટ વેલકમ કહી રહ્યા છે. અમારા ધોરણ 4 ના બાળકો આપણને પક્ષીઓ દ્વારા સુંદર મજાનું વેલકમ આપી રહ્યા છે. સરસ સાલેહાબેન. અમારા પૂરવભાઈ તો મંથ્સ ઓફ યર સરસ મજાના બનાવીને આવ્યા છે. બેટા શેમાંથી બનાવ્યા છે? વેસ્ટ વસ્તુ કાર્ડ અને કંકોત્રીમાંથી. ઓકે. સાથોસાથ અહીંયા સરસ મજાના આલ્ફાબેટ કાર્ડ અને કલર્સ પણ છે. એક દીકરી સુંદર મજાના ઓપોઝિટ વર્ડ્સ આપણને બતાવી રહી છે. એક ગ્રુપ ધોરણ 4 નું સરસ લોન વર્ડ્સ અધ્યયન નિષ્પત્તિ ધોરણ 3, 4 અને 5 ની આપણને બતાવી રહ્યા છે. સરસ. શું કહો છો બેટા તમે? વેરી ગુડ. સરસ. અહીં પણ આપણી પાસે અહીંયા ડેઈલી યુઝીસમાં આવે એ વર્ડ્સ આપણને દેખાઈ રહ્યા છે. સરસ. સામે આપણને ભાઈ ગ્રીટિંગ્સ આપી રહ્યા છે. બહુ સરસ. એના પછી આગળ આપણે પ્રદર્શનને હજુ નિહાળીએ. વાહ દીકરી સોરી કે છે, બાજુમાં વેરી ગુડ. સરસ. બહુ સુંદર મજાનું. એક દીકરી બાકસના ખોખામાંથી એબીસીડીના અંક લખીને આવેલી છે. સાથોસાથ આપણે અહીંયા ડેઝ ઓફ વીક પણ એક દીકરી સુંદર પ્રદર્શન કરી રહી છે. અને આખું મારું ધોરણ 4 નું ગ્રુપ વેહિકલ્સ. ઓકે. બહુ સુંદર મજાના વાહનોનું પ્રદર્શન આપણને કરી અને સુંદર મજાની પોથી બનાવી અને બાળકો આવેલા છે. સરસ. અહીં એક ગ્રુપ છે, એ પોતાનું વર્ક આપણને બતાવી રહ્યા છે. તે લોકોએ હી, શી, ઇટ સેન્ટેન્સ મેકિંગ માટેનું સુંદર મજાનું. અચ્છા, સરસ. સુંદર મજાનું ડેઝ ઓફ વીક લઈને એક દીકરી આપણી પાસે